નમસ્કાર જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઇકોઝોનના નવા કાળા કાયદાથી માળિયાહાટીના તાલુકાભરના ખેડૂતોમાં ઉગ્ર રોષ। જલંધર ગીર, કાતરાસા ગીર, આંબલગઢ, દેવગામ, લાડુડી ગીર, ધરમપુર ગીર સહિતના મોટી સંખ્યામાં 8 ગામોના ખેડૂતોએ ઇકોઝોન હટાવો, તાનાશાહી બંધ કરો, તાનાશાહી બંધ કરોના સૂત્રો સાથે રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। જલંધર ગિરનાર વરજાંગભાઈ કરમટા, મણિશંકરભાઈ મહેતા, અમરાપુર ગિરનાર ભૈલુભાઈ સોલંકી, કાતરાસ ગીરના અનિરુદ્ધસિંહ ડોડિયા, લલિતભાઈ ભરાડા સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા અને જંગલ ખાતાની અને સરકારની તાનાશાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કાળો કાયદો હટાવવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી આપી હતી। રિપોર્ટર બનેસી ચુડાસમા, જીએસ ન્યૂઝ 24/7 માળિયાહાટીના। 16 સપ્ટેમ્બરે ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકોઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે તો દેશી ખેડૂતોને સમજાતું નથી, શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી। એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો। આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે। હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય। માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય, દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી એની લોકો। હમણાંની હું તમને છેલ્લા 4 દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાંય જો હજી આ ઇકોઝોન આવશે તો અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે? જંગલી ભૂંડ અને રોજ બેફામ નુકસાન કરે, એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી। હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની ગડમથલ થઈ કે તમે કા જંગલી નુકસાન કરી જાય એનું વળતર આપો, નહીંતર ફેન્સિંગ માટેની સહાય આપો, તો એમને કાંઈ કરવાનું નથી। એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરી રહી છે, બીજી તરફ ખેડૂતોને બરબાદ કરે તેવું લાગી રહ્યું છે, શું કહેશો? આ કેસની અંદર એવું છે કે જે ઇકોઝોનમાં છે, આપણે સરકારની અને ફોરેસ્ટ ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ। કદાચને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે, આમાં એકલી સરકાર જ જવાબદાર નથી, આમાં હાઈકોર્ટે એને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવટ જઈને। પણ સરકાર જો ધારે તો હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવી શક્યતા નથી। એટલે અમે સરકારને એ વિનંતી કરીએ કે તમે અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સુપ્રીમ કોર્ટમાં જઈ કે આ કાયદાની અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય। અમે સિંહને બચાવવા માગીએ છીએ, સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહો હતા અને આજે 1000 ઉપરની સંખ્યા થઈ છે। એના માટે આભારી આ વિસ્તારનો ખેડૂત છે। શું કહેશો? મણિશંકર રણછોડભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે। એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે। જંગલી ભૂંડ, સિંહો, પહુ, મોરલા, જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી। એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે। આવું ભયંકર દુઃખ ખેડૂતે આ 10 પેઢીથી આ સહન કરે છે અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ। અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે। જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે, આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે। જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે। માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે, ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી। આજરોજ હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ માળિયા એસોસિએશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા। જે 18/9નો જે GR બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં
સહમતિથી ઠરાવ કરેલો. આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ કે આમાં 138 પેજનું જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કયું પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ઢારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની. તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો. આ જંગલ ખાતું છે અમારે એને શું કરી રહ્યું છે. તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ. ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે, આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય, અન્નદાતા કહેવાય ખેડૂતને, અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારે યારે હજી તો અમારા પહેલો પાયો છે, હજી અમારી શરૂઆત થઈ છે. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉદ્યોગ આંદોલન પણ કરવાના છે. પહેલુભાઈ, જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ જ આનો વિરોધ કર્યો છે, આ બાબતમાં શું કહેશો? જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા, અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે. એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે, તમે એવું નહીં માનતા કે સરકારમાં બેસી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે. એટલે સમજી વિચારીને જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો. અમે ખેડૂતની સાથે છીએ, અમે કોઈ આગેવાન બની નથી આવ્યા, અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે. અમે છે પાલનહાર છે, પ્રાણી છે, અમારા અદાએ કીધું એમ અમારું નુકસાન કરી નાખે છતાં પણ અમે એને કંઈ કહેતા નથી, અમારે એની વળતર નથી જોતી. એટલે જય હિન્દ, જય ભારત. અમારી વાત સરકાર સુધી